ત્યારે હવે આગળ વધીએ તો જુઓ મેરેથોન ગ્રુપના પરિણામ આપણને આવતા દેખાયા હતા. પરિણામો અહીંયાથી આપણને થોડા ઘણા સારા રહેતા જોવા મળ્યા છે અને પરિણામ પર આજે ચર્ચા કરવાની છે. અને ચર્ચા કરવા માટે મેરેથોન ગ્રુપના ડિરેક્ટર કૈવલ્ય શાહ આપણી સાથે જોડાઈ ગયા છે. કૈવલ્યજી, સ્વાગત છે આપનું CNBC બજારમાં. અને સૌથી પહેલાં તો સર એ તમારી પાસેથી જાણવું છે, સર ઓવરઓલ કેવા પરિણામો રહેતા જોવા મળ્યા છે, શું ખાસ રહ્યું આ ફર્સ્ટ ક્વાર્ટરની અંદર? આ રિઝલ્ટ બહુ સારા હતા. ઇનફેક્ટ 217 કરોડ જે હતા ઇઝ આપણા લાસ્ટ 2 વર્ષના સૌથી મોટા વધારેમાં વધારે નંબર હતા ટોટલ ઇન્કમ. પ્રોફિટ આપણું 52 કરોડ એ પણ સારા નંબર્સમાં આવ્યા છે. આ રેવન્યુ અને પ્રોફિટ મેઇનલી આપણે એટલે આવ્યા છે કેમ કે આપણે ભાંડુપ અને પનવેલ માં સારું ખાસું પ્રોજેક્ટ કમ્પ્લીશન પર આવી ગયું છે અને એના જૂના બધા સેલ્સ આજે ફ્રુક્ટિફાય થયા છે. આપણે QIP ના પૈસાથી આપણે જે એક્સપેડાઇટ કર્યું હતું કામ કન્સ્ટ્રક્શનનું, એ હવે એના ફ્રૂટ્સ હવે આ ક્વાર્ટરમાં મળે છે આપણને. જી કૈવલ્ય સર, સર એક ચીજ તમારી પાસેથી એ પણ જાણવી છે સર, બુકિંગ ફ્રન્ટ પરથી સર કેવો ગ્રોથ આપણને અહીંયા જોવા મળી રહ્યો છે, કેવો ઇન્ટરેસ્ટ બાયર્સનો છે? સો આપણે જ્યાં જ્યાં પ્રોજેક્ટ કરીએ છીએ ત્યાં અમને બહુ જ સરસ ડિમાન્ડ આવે છે. ફોર એક્ઝામ્પલ, આપણે એક પ્રોજેક્ટ કરે છે મોન્ટે સાઉથ કરીને, ત્યાં 4 ટાવર આપણે 64 ફ્લોર્સના કરીએ છીએ. ત્યાં ડિમાન્ડ બહુ જ સરસ છે અને આ ક્વાર્ટરના નંબર્સ ઇન ટર્મ્સ ઓફ સેલ્સ પણ બહુ જ સારા છે. અને આપણે હંમેશા એ માઇક્રો માર્કેટમાં આપણે ટોપ 5માં રહ્યા છે. એક મોન્ટે સાઉથ જે ભાઈકલા માઇક્રો માર્કેટ છે, ભાંડુપમાં નિયો સિરીઝ આપણી છે, એમાં પણ હંમેશા આપણે ટોપ 5માં રહ્યા છે. અને પનવેલ માં આપણું પ્રોજેક્ટ છે નેક્ઝોન, એમાં પણ હંમેશા આપણે ટોપ 5 ઇન ટર્મ્સ ઓફ ઈ માઇક્રો માર્કેટ આવ્યા છે. આપણા આ બધા ત્રણેય પ્રોજેક્ટ જ્યાં જ્યાં છે ત્યાં ગવર્મેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ જ સરસ ચાલે છે. આપણે ભાંડુપમાં GMLR એટલે ગોરેગાંવ મુલુંડ લિંક રોડ ચાલે છે, જેના વજહથી આપણો એરિયા નું ગ્રોથ ઇન ટર્મ્સ ઓફ રેટ બહુ જ સરસ થાય છે. અને પનવેલનો તો બધાને ખબર જ છે, મુંબઈ 3.0 છે અને ત્યાં અટલ સેતુ અને એરપોર્ટના વજહથી ત્યાં ડિમાન્ડ બહુ જ જબરદસ્ત છે. જી સર, સર ગયા ક્વાર્ટરમાં જ્યારે તમારી જોડે ચર્ચા કરી હતી ત્યારે ખાસ કરીને ડિમાન્ડ આઉટલુક પર આપણે વાત કરી હતી, ત્યારે પણ તમે કહ્યું હતું કે તમને ન માત્ર લક્ઝરિયસની અંદર પરંતુ અફોર્ડેબલ સેગમેન્ટ કે જેને તમે કેટર કરો છો ત્યાં પણ એક સારી ડિમાન્ડ જોવા મળી રહી છે. સર અત્યારે પરિસ્થિતિ શું છે, કયા પ્રકારનું ડિમાન્ડનો આઉટલુક તમે અહીંથી હવે ધરાવી રહ્યા છો આગળ જતા? સો આપણે લક્ઝરીમાં મેં તમને કીધું કે મોન્ટે સાઉથમાં ડિમાન્ડ તો બહુ જ સરસ છે. એની સાથે સાથે આપણું લોઅર પરેલમાં ગ્રેડ A કમર્શિયલ ઓફિસીસ છે, લાર્જ ઓફિસીસ છે. એમાં પણ રેટ તમે જો અમારો ટ્રેન્ડ રેટ પણ ઇન્ક્રીઝ થાય છે. અને રિસેન્ટ ટાઈમ્સમાં મોટા ડેવલપરે ત્યાં બહુ મોંઘા ભાવમાં જમીન લીધી ફોર ગ્રેડ A કમર્શિયલ સ્પેસ. એટલે ડેફિશિયન્સી છે માર્કેટમાં ગ્રેડ A કમર્શિયલમાં, તો એમાં પણ આપણને બહુ જ સારો રિસ્પોન્સ મળે છે. અને ભાંડુપ અને પનવેલમાં મેં તમને પહેલા પણ કીધું કે ડિમાન્ડ બીકોઝ ઓફ ગવર્મેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ જ સરસ મળે છે. જી સર, સર હાલમાં જ તમે કંપનીનું એક્વિઝિશન પણ કર્યું છે. સર કઈ રીતે ત્યાં તમારી સ્ટ્રેટેજી છે, શું રીઝન હતું આ એક્વિઝિશન પાછળનું અને કઈ રીતે ત્યાંથી તમને એક ગ્રોથ આવતો દેખાશે ભવિષ્યમાં? સો આપણે રિસેન્ટલી અંદાજન 1800 કરોડનું GDV નું આપણે એક્વિઝિશન કર્યું. એમાં આપણે 450 કરોડનું GDV આપણે સિવરીનો એક પ્રોજેક્ટ લીધો છે. બહુ જ સરસ પ્રોજેક્ટ છે વોટરફ્રન્ટની સામે. અને એને ઈ એરિયામાં આજે જે ફ્યુચર રેડી લોકેશન થવાનું છે, કેમ કે સિવરી અને બાંદ્રા સાઈડથી એક બ્રિજ આવે છે, એ કનેક્શન આવવાનું છે અને પનવેલ બાજુનો પણ એક બ્રિજ બને છે. એટલે એ ફ્યુચર રેડી લોકેશન થાય છે સિવરી. એમાં આપણા 450 કરોડનું GDV આપણે પ્રોજેક્ટ કરીએ છીએ. અને બીજો એક એરિયા છે વર્સોવા, જ્યાં જે સીલિંગ બાંદ્રા વર્લી સીલિંગ નું નેક્સ્ટ ફેઝ વર્સોવામાં પણ આવવાનું છે. આપણે ત્યાં પણ પાછું બીજું ઓશન ફેસિંગ બિલ્ડિંગ બનાવવાનું ટ્રાય કરે છે. એ વર્સોવામાં પણ પાછું 450 કરોડનું GDVનો પ્રોજેક્ટ છે. આ બે. અને ત્રીજું એક આપણે કાંજુર માર્ગમાં એક પ્રોજેક્ટ લીધો છે.
એ 850 કરોડ જેવું જીડીવીનો પ્રોજેક્ટ છે. મેઇનલી ઈ પ્રોજેક્ટ છે કે આપણે એક અલગ મોડલમાં બનાવવાના છે કોલ્ડ પીટીસી મોડલ, જ્યાં આપણે બિલ્ડર ટુ બિલ્ડર ઓર B2B સેલ્સ કરવાના છે, જ્યાં ઘણા બધી રીડેવલપમેન્ટ ચાલે છે બોમ્બેમાં. ઈ બધા ડેવલપર્સને એડિશનલ એફએસઆઈ માટે આપણી પાસે આવવું પડે અને આપણી ઇન્વેન્ટરી ખરીદવી પડે. સો આ 3 એક્વિઝિશન આપણે હમણાં રિસેન્ટ ટાઈમ્સમાં કર્યા છે. તમે મર્જરનું પૂછ્યું તો મર્જરમાં પણ આપણે ઘણા ખાસા આગળ વધી ગયા છે. આપણે બીએસસી અને એનએસસીનું આપણને અપ્રુવલ મળી ગયું છે. હવે એનસીએલટીનો એક લાસ્ટ અપ્રુવલ બાકી રહ્યો છે, એ પણ થોડા ટાઈમમાં આવશે. જેમ આવશે તો આપણે સારી ખાસી જમીન આપણી અનલિસ્ટેડ કંપનીમાંથી લિસ્ટેડ કંપનીમાં આવશે. એટલે વી આર પોઇઝડ ફોર ગુડ ગ્રોથ આફ્ટર ધેટ. જી સર. સર છેલ્લે તમારી પાસેથી એ પણ જાણવું છે કે હવે આવનારા FY27 માટે સર કેટલા તમારા પ્રોજેક્ટ પાઇપલાઇનની અંદર છે અને ખાસ કરીને કયા પ્રકારની લોન્ચીસની તમારી અહીંયાથી ટાઈમલાઈન રહેશે? સો આગળના ટાઈમમાં આપણે જે જમીન ટાઈડ અપ ઓલરેડી છે, જેમ કરીને ભાંડુપમાં આપણી પાસે 2 પાર્ટ છે અત્યારે. હું ખાલી લિસ્ટેડ એન્ટિટીની વાત કરું છું. આપણી પાસે 14 એકર અહીંયા છે, એક એરિયામાં છે, અને 6 એકર બીજા એરિયામાં છે. ઈ 20 એકર ટોટલમાંથી આપણે આ વર્ષે આપણે અંદાજન 550 કરોડનું જીડીવીનું આપણે લોન્ચ કરવાના છે. આપણે ઓલરેડી અનાઉન્સ કરી નાખ્યું હતું પહેલા મોન્ટે સાઉથમાં આપણે કમર્શિયલ ટાવર પણ કરવાના છે. ઈ પણ કંઈક 3400 કરોડનું જીડીવીનું પ્રોજેક્ટ કરવાના છે. આ મોટા મોટા 2 પ્રોજેક્ટ થવાના છે. ધેટ બિંગ સેડ આપણે બેલેન્સ પોટેન્શિયલ આપણા પોતાના કંપનીમાં પણ હજી મેરેથોનનો જ ખાલી શેર તમે પકડો તો એ 8500 કરોડનું છે હજી આપણી પાસે. એટલે આગળનો ટાઈમ જેમ આવે એમ આપણે આપણી પોતાની ટાઈડ અપ જમીન સાથે ઘણા બધા લોન્ચીસ કરી એમ શકીએ છે. ધીસ ઇઝ ધ યુનિકનેસ જે આપણે જમીન ઘણા ટાઈમથી ટાઈઅપ કરી રાખી છે. હવે એનું ફેઝ વાઇઝ ડેવલપમેન્ટ આપણે કરીએ છીએ. જી કહેવાલે સર, ઓન ધેટ નોટ થેન્ક યુ વેરી મચ સર, અમારી સાથે જોડાવા માટે. બહુ જ ઇન ડિટેલ આપણે આપણા ક્વાર્ટરલી અપડેટ્સ પર ચર્ચા કરી છે અને આશા રાખીએ કે સર આવનારા ક્વાર્ટરમાં પણ આપણે આ જ રીતે તમારી સાથે ચર્ચા કરી શકીએ. થેન્ક યુ વેરી મચ અમારી સાથે જોડાઈને આ સમગ્ર વિગત શેર કરવા માટે.